આજે આપણે નવું ચેપ્ટર નંબર 6. જો તમારા કદાચ જૂના મિત્રો તમે પૂછશો ને તો કહેશે તમને કે આ વિકલિતના ઉપયોગો બહુ અઘરું ચેપ્ટર છે. અત્યાર સુધી લગભગ વિદ્યાર્થી મિત્રો આવી જ વાતો કરતા હતા. હું તમને એકદમ સહેલી મેથડની અંદર વિકલિતના ઉપયોગો શીખવીશ. બધા જ વિડીયો તમારે વ્યવસ્થિત રીતે મારા જોવાના. ચોપડીમાં કદાચ જો અઘરી મેથડ હશે હું તમને એને પણ સહેલી મેથડમાં ટ્રાન્સફર કરી આપીશ. તો બરાબર ચેપ્ટર નામ આપીએ છીએ ચેપ્ટર નંબર 6, વિકલિતના ઉપયોગ. એટલે કે આમાં વિકલનનો ઉપયોગ છે. અને વિકલન કેવું? એકદમ સાદું સિમ્પલ વિકલન. જે જગ્યાએ જ્યાં વિકલન આવશે હું તમને ફરીવાર વ્યવસ્થિત પાછો વિકલન તમને શીખવાડીશ. એટલે કદાચ તમે વિકલનનો કોઈ ટોપિક ભૂલી ગયા હો તો ટેન્શન લેવાનું નહીં. એની આપણે પહેલી થિયરી છે રાશિમાં થતા ફેરફારનો દર. આનો મતલબ એવો થાય, પહેલી વાત તો જ્યાં તમારી રકમમાં આપેલું હોય કે ફેરફારનો દર, એટલે આપણને સાદી ભાષામાં ખબર પડવી જોઈએ સમયની સાપેક્ષમાં વિકલન. સમયની સાપેક્ષમાં વિકલન જેને આપણે ડીટી કહેવાય. એવું કહેવામાં આવે કે ભાઈ અંતર s નું સમય t ની સાપેક્ષમાં આપણે વિકલન કરવું છે. તો આને લખાય અંતર ds અપન સમયની સાપેક્ષમાં dt. તો અંતરનું સમયની સાપેક્ષમાં વિકલન એટલે ds અપન dt, જેને કહેવામાં આવે છે વેગ v. એમ ધારો કે y નો x માટે સમયની સાપેક્ષમાં વિકલન અથવા એના ફેરફારનો દર, વિકલન અથવા એના ફેરફારનો દર, તો આને મિત્રો dy by dt કહેવાય. તો અહીંયા તમારે t ની સાપેક્ષમાં એવો શબ્દ સમજી શકાય. મારો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા આપણે પહેલું જે સ્વાધ્યાય આપણે 6.1 ભણીશું એના જે કંઈ આપણે ઉદાહરણો ભણવાના છીએ દરેકની અંદર સિમ્પલ ને સાદું બધામાં આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. આમાં થોડા ઘણા સૂત્ર એવા બી આવશે. આપણે 7મા 8મા 9મા ભણી ગયેલા કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ, નળાકારનું ઘનફળ, સમઘનનું ઘનફળ, આ બધા સૂત્રો આવશે. બધા સૂત્રો જે તે જગ્યાએ આવશે હું તમને ફરી પાછા રિપીટ કરાવીશ. બહુ એકદમ ઈઝી વસ્તુ છે, તમે ચિંતા નહીં કરતા. હવે આપણે ઉદાહરણ નંબર પહેલું લઈએ, તમને વધારે ખ્યાલ આવે. જો તમે જ્યારે આપણા ચેપ્ટર ભણતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ચોપડી તમારી પાસે રાખવાની. જો ચોપડી તમારી પાસે નહીં હોય તો રકમ આની બહુ જ મોટી છે. આપણે રકમ લખવા જઈશું ને તો 3 રકમમાં આપણો વિડીયો 25 મિનિટનો પૂરો થઈ જાય. એટલે ખાસ ચોપડી બધાએ સાથે રાખવાની. રકમ આપણે આખી નહીં લખીએ પણ રકમની અંદર આવતા જે કંઈ ટોપિક છે બધા હું વ્યવસ્થિત લખીશ. તો પહેલું ઉદાહરણ નંબર 1 રકમ વાંચું છું. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષ થતા ફેરફારનો દર. ફરી એકવાર 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, તો અહીંયા તમને r = 5 સેન્ટીમીટર આપેલા છે. ત્યારબાદ વર્તુળના ક્ષેત્રફળમાં, જો ક્ષેત્રફળ માટે આપણે જો a ધારીએ, ત્રિજ્યા માટે આપણે r ધારેલું છે. આપણે ત્રિજ્યા માટે આપણે r બરાબર 5 લખ્યા છે. ક્ષેત્રફળ માટે a આપણે ધારીએ છીએ. તો રકમ શું કહેવા માંગે છે? તો ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફાર. તો મિત્રો આમાં સમયને સાપેક્ષ નથી, આમાં ત્રિજ્યાને સાપેક્ષ છે કે આપણે dA અપોન dt આપણે મેળવવાના છે. આટલી વસ્તુની પહેલા આપણને ખબર પડવી જોઈએ. રકમ ફરી એકવાર તમે જો ત્રિજ્યા r બરાબર 5 આપેલી છે અને ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષમાં, સમયને નહીં, ત્રિજ્યાને સાપેક્ષમાં તમારે ફેરફાર લાવવાનો છે. તો dA અપન dr આપણે મેળવવાના છે. તો પહેલા આપણને અહીંયા જો વર્તુળ આપેલું છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવી જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ
A is equal to pi r square. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જે આપણે 8મા 9મા ધોરણમાં ભણેલા હતા, તો A is equal to pi r square. આનું આપણે કોની સાપેક્ષમાં વિકલન કરવાનું છે? તો ત્રિજ્યાની સાપેક્ષમાં. તો r ની સાપેક્ષમાં આપણે વિકલન કરીએ. r ની સાપેક્ષમાં વિકલન કરતા dA upon dr. તો અહીંયા માત્ર r નું જ વિકલન કરવાનું. તો અચળ સંખ્યા પાઈ n ના m r સ્ક્વેર નું 2r તો 2 પાઈ r. હવે આમાં તમને રકમ આપ્યું છે r બરાબર 5. તો એ લખવાનું r બરાબર 5 લેતા. તો અહીંયા dA upon dr મિત્રો ખરેખર અહીં આવું લખાય r બરાબર 5. આ જરાક વ્યવસ્થિત લાગે. તો r બરાબર 5 આપણે આમાં મૂકી દઈએ તો 2 પાઈ into 5 એટલે 10 પાઈ આપણો જવાબ આવી ગયો. પણ મિત્રો આપણે આનો એકમ લખવો પડે. તો એકમ માટે ગોખવાનું નહીં. આ અને આ બંને જોઈ લેવાના. a એટલે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળનો એકમ થાય સેન્ટીમીટર સ્ક્વેર. આનો એકમ થાય સેન્ટીમીટર સ્ક્વેર. આનો એકમ થાય સેન્ટીમીટર છેદમાં એક ઉડી ગયા માટે સેન્ટીમીટર. જો અહીંયા dA upon dt હોત, dA upon dt હોત તો મિત્રો સેન્ટીમીટર સ્ક્વેર upon સેકન્ડ એવું લખાય. તો સેકન્ડ હોય તો સેકન્ડ અને મિનિટ હોય તો મિનિટ. કયું આપ્યું છે એની પર આધારિત છે આમાં. તો મારો કહેવાનો મતલબ આપણે dA upon dr છે તો dA નો એકમ સેન્ટીમીટર સ્ક્વેર, dr ત્રિજ્યાનો એકમ સેન્ટીમીટર. એ કેન્સલ થઈ ગયા માટે આપણો ફાઇનલ જવાબ આવશે 10 પાઈ સેન્ટીમીટર. ચલો ઉદાહરણ નંબર પહેલું બરાબર ક્લિયર. હજુ ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ ને. તમને r બરાબર 5 આપેલા હતા. ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષમાં આપણે વિકલન લાવવાનું રકમમાં કહેવામાં આવ્યું છે. તો dA upon dr આપણે મેળવવાના છે. આપણે એક જ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે સૂત્ર કયું મૂકવાનું છે તે. તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ શબ્દ આપ્યું છે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે 7મા 8મા ધોરણમાં ભણી ગયા હતા. A is equal to pi r square. બસ તમને આટલું આવડી ગયું. વિકલન તો આપણને આવડતું છે. વિકલન આપણે કોની સાપેક્ષમાં કરવાનું? તો રકમમાં છે ત્રિજ્યાની સાપેક્ષમાં વિકલન કરતા. તો અહીંયા આપણે dA upon dr માત્ર r નું જ આપણે વિકલન કરવાનું. r સ્ક્વેર નું વિકલન 2r. જે આપણે 11મા પણ ભણી ગયા છીએ અને 12મા બી આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા. અને ભેગા કરી દે 2 પાઈ r. આમાં જે કિંમત આપણને આપી લેવા આપણે કિંમત મૂકી દેવાની. જે આવ્યો તો આપણો ફાઇનલ જવાબ. એકમ લખવાનું ભૂલવાનું નહીં. ખરી? આપણે ઉદાહરણ નંબર બીજું લઈએ. રકમ વાંચું છું. એક સમઘનનું કદ. મિત્રો કદ એટલે ઘનફળ કહેવાય. 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. તો સમઘનનું ઘનફળ જેને આપણે v નામ આપીશું. હંમેશા મિત્રો ઘનફળ આવે તો v નામ આપવાનું. ક્ષેત્રફળની અંદર આપણે a નામ આપવાનું. પૃષ્ઠફળ એમાં આપણે s નામ આપવાનું. કોઈ બી બાજુ આવે એને આપણે l કાં તો x કાં તો y જે બી આપણે જરૂરી એ પ્રમાણે આપણે નામ આપીશું. તો અહીંયા ઘનફળ આપણે v નામ આપીએ છીએ. ઘનફળ v તમને આપ્યું છે 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. જો ઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય, ધાર એટલે મિત્રો બાજુ, આપણે x નામ આપવાનું. તમે l આપી શકો, x આપી શકો, y આપી શકો. જો આપણે સૂત્ર પણ મૂકી દેવાનું આપણે. તો બાજુ તમને x બરાબર 10 સેન્ટીમીટર આપેલા છે. અને આપણે પૃષ્ઠફળના વધવાનો દર પૃષ્ઠફળ માટે સંકેત કયો છે આપણે? તો પૃષ્ઠફળનો આપણી પાસે સંકેત આપ્યો છે એની અંદર s. વધવાનો દર તો ડાયરેક્ટ લખીને આપણે ds upon dt. ફરી એકવાર મેળવવાનું શું છે આપણને ખબર હોવી જોઈએ. બીજી એક વાત, આ તમને આપ્યું છે કે કયું માપ આપ્યું છે? આ v એટલે મિત્રો v નું આપણે સૂત્ર મૂક્યું. સેન્ટીમીટર ક્યુબ આપ્યું છે મિત્રો પર સેકન્ડ. તો આ સંકેત આપણો કોનો છે? તો આ સંકેત આપણે બધા સંકેત લખી દઈએ. તો જો સેન્ટીમીટર ક્યુબ એટલે ઘનફળ અને પર સેકન્ડ dt. તો અહીંયા તમને dv upon dt બરાબર 9 આપેલા છે. તમને x બરાબર 10 આપેલા છે અને ds upon dt આપણે શોધવાના છે. ફરી એકવાર
ફરી એકવાર તમને રકમમાં કઈ વસ્તુ કેવી રીતે આપી છે તે મહત્વનું છે. જો આમાં 9 ખાલી સેન્ટીમીટર ક્યુબ હોય તો માત્ર 20 કહેવાય, તો dv/dt ના કહેવાય. પણ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ છે તો dv/dt આપણે કહી શકીએ. આ બાજુ છે માત્ર સેન્ટીમીટર છે તો x જ કહેવાય. અને તમને પૃષ્ઠ પરના વધવાનો દર તમને આપેલો છે, તો પૃષ્ઠ પરના વધવાનો દર ds/dt આપણે લાવવાના છે. હવે આપણે ખાલી બે સૂત્રોને ધ્યાનમાં રાખવાના. અહીં આપણી પાસે બે સૂત્રો છે, તો સમઘનનું ઘનફળ, તો સમઘનનું ઘનફળ v બરાબર મિત્રો સમઘન જેની બધી બાજુઓ સમાન છે, ત્રણેય જે માપ છે બધા સમાન છે, તો x ગુણ્યા x લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે સમઘન કહેવાય. અને લંબઘન આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા સમઘન બધી બાજુ સમાન છે. આપણે બાજુનું માપ આપણે x ધાર્યું છે તો અહીંયા x નો ક્યુબ લખાય. તો આ સૂત્ર સમઘનના ઘનફળનું મિત્રો સૂત્ર છે v x3. બીજી એક વાત, આમાં આપણી પાસે પૃષ્ઠફળ પણ છે, તો પૃષ્ઠફળ s બરાબર 6x². આપણે આ સૂત્ર ભણી ગયેલા હતા 7મા 8મા ધોરણની અંદર. 6 લંબાઈનો સ્ક્વેર. તો પહેલી વસ્તુ આપણને રકમ વાંચીને ખાલી આ જ બે વસ્તુ આવડવી જોઈએ. આ બે વસ્તુ આવડી ગયા પછી એકદમ સિમ્પલ છે. આના માટે આપણે કોની સાપેક્ષમાં વિકલન કરવાનું? સેકન્ડ એટલે t ની સાપેક્ષમાં આપણે વિકલન કરી દઈએ. તો dv/dt બરાબર 3x², ઘાત આગળ આવે x² અને x માટે dx/dt. આના માટે પણ એવું જ, dx/dt 6 2x dx/dt. આમ આપણે કિંમત મૂકી દઈએ. જે કિંમત આપણને આપી છે બધી કિંમત અંદર મૂકી દેવાની આપણે. તો dv/dt આપણને આપે છે 9, x નો સ્ક્વેર આપે છે 10, તો dx/dt આપણે આમાં લખી દઈએ. હવે તો પછી એને મોડું કરી 9/3 * 100. તો આપણને મળશે અહીંયા 3/100. આમાં જોઈએ આપણે ds/dt આપણે શોધવાના છે. તો 6 ગુણ્યા 2 ગુણ્યા 10, અહીંયા x નું મૂલ્ય 10 છે અને dx/dt આપણી પાસે આવી ગઈ છે. આ dx/dt ની જે વેલ્યુ આવી છે એ આપણે અહીંયા ગોઠવી દેવાની. તો 3 × 6 ગુણ્યા 36 3.6. અને એકમ લખી આપણે આ x એટલે મિત્રો સેન્ટીમીટર, તાને લખાય સેન્ટીમીટર પર સેકન્ડ. અને આ ds પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ માટે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. ફરી એકવાર દાખલો પર એકવાર જોઈ લઈએ આપણે. રકમ તમને જે આપેલી હતી કે રકમની અંદર પહેલા તમને સમઘનનું ઘનફળ 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ છે. સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ હોય એટલે એ dv/dt ની વેલ્યુ છે. ધારની લંબાઈ જે આપણે x ધારી છે તો x બરાબર 10 આપણને આપેલા છે. અને પૃષ્ઠ પરના વધવાનો કે ઘટવાનો દર શબ્દ હોય તો નીચે આપણે dt લખવા પડે. તો ds/dt. આ ત્રણ વસ્તુ આપણે પહેલા મગજમાં રાખવાની. આ ત્રણ વસ્તુ આપણે લખવાની. આ આપણા સમજવા માટે છે, પણ આ વસ્તુ આપણે લખવાની. લખ્યા પછી આપણી પાસે બે વસ્તુ છે, સમઘનનું ઘનફળ છે અને પૃષ્ઠફળ છે. તો આપણે સમઘનના ઘનફળનું સૂત્ર મૂકવું પડશે અને આપણે પૃષ્ઠફળનું સૂત્ર મૂકવું પડશે. તો જો આપણે આનું સૂત્ર મૂકી દઈએ તો v x3, આનું s 6x². બસ આ બે સૂત્રો આવડ્યા પછી વધવાનો કે ઘટવાનો દર શબ્દ આપ્યો છે માટે આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું. તો x³ નું વિકલન 3x² dx/dt. dx/dt તો 6 x નું 2x dx/dt. બસ હવે જે આપણે વેલ્યુ આપી છે કે dv/dt બરાબર 9 છે, x બરાબર 10 છે, 10 નો સ્ક્વેર dx/dt. આને આપણે નીચે લઈ લેવાનું અને આનું સાદું આપણે આપી દેવાનું.
આમાં કિંમત મૂકવાની, એમાં dx upon dt કિંમત આપણે જે લાવ્યા છીએ એ કિંમત અહીં આપણે ગોઠવી દેવાની, બાકી તો કિંમત છે જે આવ્યો આપણો ફાઇનલ જવાબ હતો. તો રેડી. ત્યાર પછી આગળ ઉદાહરણ નંબર 3 જોઈએ આપણે. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને મિત્રો આપણે પાણીમાં જ્યારે પથ્થર નાખીએ ત્યારે અંદર વર્તુળાકાર વલયો બને, માટે આપણને ખબર પડી જાય કે આ વાક્ય એના માટે આપ્યું છે એમાં વર્તુળનું આપણે ક્ષેત્રફળ કે જે કહ્યું હોય એ વર્તુળ માટે આપણે વાપરવાનું છે. તો ફરી એકવાર, જ્યારે આપણને આવો શબ્દ આપવામાં આવે શાંત સરોવરમાં પથ્થર નાખેલા વર્તુળના આપણે સૂત્રો યાદ કરવાના છે. જો આમાં રકમ આગળ પણ છે, અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 4 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે વધે છે. તો જો ત્રિજ્યા 4 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે મિત્રો તમને ખબર પડી ગઈ, તો ત્રિજ્યા માટે આપણે r લઈએ છીએ, તો dr upon સેકન્ડ છે માટે dt તમને 4 આપેલા છે. ખાલી ત્રિજ્યા હોય તો r બરાબર લખાય, પર સેકન્ડ છે માટે dr upon dt લખવું પડે, તો dr upon dt બરાબર 4. વમળની ત્રિજ્યા તમને આપેલી છે 10. તમને આપી છે ત્રિજ્યા r = 10 સેન્ટીમીટર તમને આપેલા છે. આપણે શોધવાના છે વમળનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે. તો ક્ષેત્રફળ માટે એ ધારીએ તો dA upon dt આપણે મેળવવાના છે. રકમ ફરીવાર જો તમને રકમમાં જે શબ્દ આપ્યો છે તે વમળોની ત્રિજ્યા 4 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે વધે છે, તો ત્રિજ્યા 4 સેન્ટીમીટર પર સેકન્ડ, તો dr upon dt બરાબર 4. રકમમાં તમને r બરાબર 10 આપેલા છે અને આપણે dA upon dt ક્ષેત્રફળની અંદર વધારો કે ઘટાડો dA upon dt કહેવાય કે આપણે લાવવાના છે. આનું સૂત્ર મિત્રો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે આપણું? તો વર્તુળનું ક્ષેત્રફળ A = pi r². જે આપણે પહેલા ઉદાહરણમાં આપણે લીધેલું હતું, પણ પહેલા ઉદાહરણમાં શું હતું? તો એની અંદર ત્રિજ્યાની સાપેક્ષમાં હતું. અહીંયા ફેરફાર આપ્યો છે સમયની સાપેક્ષમાં ફેરફાર, તો આપણે આનું વિકલન t ની સાપેક્ષમાં કરવું પડે. તો t ની સાપેક્ષમાં વિકલન કરતા તો dA upon dt pi m ના m r² નું 2r અને r નું મિત્રો dr upon dt સમયની સાપેક્ષમાં વિકલન. જેમ આપણે dA upon dt કર્યું છે એમ r² નું 2r dr upon dt આપણે કરવું પડે. કિંમત મૂકી દઈએ આપણે, તો pi * 2 * r. તો r ની અંદર આપણી પાસે 10 આપેલા છે અને dr upon dt આપણી પાસે 4 આપેલા છે, માટે 10 × 4 × 2 એટલે 80 pi આપણો જવાબ આવી ગયો. આનો એકમ લખીએ આપણે. એકમ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનો સેન્ટીમીટર સ્ક્વેર upon t એટલે સેકન્ડ. આપણો ફાઇનલ જવાબ. દાખલો પર એકવાર રકમમાં તમને ત્રિજ્યા 4 સેન્ટીમીટર પર સેકન્ડ આપી હતી, માટે dr upon dt બરાબર 4 થાય. r બરાબર 10 હતા અને ક્ષેત્રફળ dA upon dt આપણે મેળવવાનું છે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર A = pi r². આનું આપણે સમયની સાપેક્ષમાં વિકલન, કારણ કે રકમમાં તમે છેલ્લો શબ્દ વાંચો કે ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે, નહીં કે ત્રિજ્યાની સાપેક્ષમાં, નહીં કે બીજા કોઈની સાપેક્ષમાં. પહેલા ઉદાહરણમાં ત્રિજ્યાની સાપેક્ષમાં તો કે ત્રિજ્યાની સાપેક્ષમાં વિકલન કરેલું. આમાં તો કેટલી ઝડપે વધે કે ઘટે શબ્દ છે, એટલે આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરવું પડે. તો dA upon dt બરાબર pi r² 2r dr upon dt. તો 2 pi જે આ કિંમત આવી છે આપણે એમાં r ની કિંમત મૂકી દઈએ, dr upon dt કિંમત મૂકી દઈએ અને જે આવે તે આપણો જવાબ કહેવાય. ઉદાહરણ નંબર 4.
ઉદાહરણ નંબર 4 લઈએ આપણે. ઉદાહરણ નંબર 4 મિત્રો જુઓ. લંબચોરસની લંબાઈ x 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે ઘટે છે. તો લંબાઈ તમને x આપેલી છે, તો dx dt લંબાઈમાં તમને સંકેત સ્પષ્ટ આપી દેવામાં આવ્યો છે x, અને જે 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે ઘટે છે, તો -3 સેન્ટીમીટર પર, અહીંયા મિનિટ હોય તો મિનિટ ને સેકન્ડ હોય તો સેકન્ડ, તો ઘટે માટે માઇનસ લખવું પડે. તેની પહોળાઈ y 2 સેન્ટીમીટર પર મિનિટના દરે વધે છે, તો પહોળાઈ તો dy dt. y નો કોઈ શબ્દ આપેલો છે આપણને 2 સેન્ટીમીટર પર મિનિટ, તો લંબાઈ અને પહોળાઈ બંને આપણને આપી દીધું છે. x બરાબર તમને 10 આપેલા છે અને y બરાબર 6 સેન્ટીમીટર તમને આપેલા છે. હવે બે વસ્તુ આપણે લાવવા છે. લંબચોરસની પરિમિતિ લાવવાની છે આપણે. લંબચોરસની પરિમિતિ, અને બીજું આપણે લાવવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ. અને આ બંનેની અંદર થતા ફેરફારનો દર. તો મિત્રો બંનેમાં આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. તો પેલા પરિમિતિનું સૂત્ર આપણને ખોજો. પરિમિતિ p બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, આ સૂત્ર છે એનું. તો 2 કૌંસમાં આપણે લંબાઈની પહોળાઈ માટે એ લોકો સંકેત આપણને x અને y આપી દીધો છે. તો પરિમિતિ માટે આપણું આ સૂત્ર તૈયાર થઈ ગયું. પહેલા આપણે સૂત્ર તૈયાર કરવું પડે. હવે ત્યારબાદ હવે આપણે સમયની સાપેક્ષમાં વિકલન. તો dp dt બરાબર 2 dx dt પ્લસ dy dt. x નું વિકલન dx, સમયની સાપેક્ષમાં આપણે dx dt લખાય, આમાં dy dt લખાય. કિંમત આપણે મૂકી દઈએ. તો dx dt ની કિંમત આપણી પાસે -3 આપેલી છે, dy dt ની કિંમત આપણી પાસે 2 આપેલી છે. તો 2 કૌંસમાં -1 -2. તો આને કહેવાય છે સેન્ટીમીટર પર સેકન્ડ. એક વાત યાદ રાખો, આપણો જવાબ માઈનસ આવવાનો મતલબ એવો થાય આ બંને વધઘટ છે, આ વધે છે તો આ ઘટે છે, આ ઘટે છે તો આ વધે છે, મતલબ માઈનસ કહેવાયમાં. તો અહીંયા આપણે એવું વિચારી શકીએ કે જેમ જેમ સમયમાં વધારો થાય છે એમ પરિમિતિમાં ઘટાડો થાય છે. તો ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો a x * y. હવે આનું આપણે વિકલન કરવું પડે, સમયની સાપેક્ષમાં વિકલન કરીએ આપણે. તો dA dt. મિત્રો આ ગુણાકારનો નિયમ આપણે વાપરવો પડે. ગુણાકારનો નિયમ છે પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન, બીજું પદ m ના m, પહેલા પદનું વિકલન. આ ગુણાકારનો નિયમ. x એટલે આપણી પાસે 10, dy dt 2, y એટલે 6 અને dx dt -3. આપણે જવાબ મળશે 2. આનો એકમ લખાય સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. ચાલો ફરી એકવાર જોઈએ આપણે. જો તમને રકમમાં એ લોકોએ કહ્યું હતું કે લંબાઈ dx dt બરાબર -3, એ લોકોએ આપણને આપી દીધું છે. પહોળાઈ dy dt બરાબર 2 આપણને આપી દીધું છે. x પણ આપ્યા છે અને y પણ આપ્યા છે. આપણે ખાલી પરિમિતિ અને ક્ષેત્રફળ લાવવાનું છે. તો આપણે એ બેના સૂત્રો મોટે હોવા જોઈએ. પરિમિતિનું સૂત્ર છે લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈનો સંકેત એ લોકોએ આપણને x આપે છે, પહોળાઈનો y આપે છે. આનું આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરીએ. તો dp dt તો 2 dx dt dy dt. આ બંનેની જે કિંમત આપણને ઉપર આપેલી છે બંને કિંમત મૂકીને આપણે સાદું પાડી દઉં. પછી આમાં એકમ આપેલો તો ફરજિયાત છે, એકમ આપણે ગોખવાનો નહીં. અહીંયા જોઈ લેવાનું કે p એટલે પરિમિતિ, એટલે એકમ સેન્ટીમીટર કહેવાય અને સમયનો એકમ સેકન્ડ કહેવાય. એવી રીતે આપણે ક્ષેત્રફળની વાત કરીએ. તો a લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો x * y. આના માટે સમયની સાપેક્ષમાં વિકલન કરીએ તો dy dt બરાબર પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન.
જે આપણે ચારે કિંમતો આપી છે, ચારે કિંમત આપણે અંદર મૂકી દઈએ, જે આવ્યો તે આપણો જવાબ, છેલ્લે આપણે એકમ લખવો પડે. ચલો, ઓકે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.